સો હાઈ ફ્રેન્ડ, ગુજરાતમાં મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદિક અને હોમિયોપેથિકમાં જે પણ ભાઈઓ બહેનોને ટ્યુશન ફી રિફંડ અથવા તો સિક્યુરિટી ડિપોઝિટ રિફંડ માટે એ લોકોને અરજી કરવાની છે. તો ટોટલ અત્યાર સુધી 5 રાઉન્ડ થઈ ગયા છે. એમાં જે પણ વિદ્યાર્થીઓએ 5 રાઉન્ડમાં રિફંડની પ્રોસેસ થઈ ગઈ છે, જે લોકોને જમા થઈ ગઈ છે એનું લિસ્ટ પણ વેબસાઇટમાં ડિક્લેર કરવામાં આવે છે. જે વિદ્યાર્થીઓને જમા નથી થતી એટલે કે અનસક્સેસફુલ ટ્રાન્ઝેક્શન થાય છે એ વિદ્યાર્થીઓની લિસ્ટ પણ વેબસાઇટમાં ડિક્લેર કરવામાં આવે છે. આજની જે અપડેટ છે એમાં એ વિદ્યાર્થીઓનું નામ ડિક્લેર કરવામાં આવ્યું છે કે જે વિદ્યાર્થીઓને રિફંડ માટે લાયકાત ધરાવે છે, પરંતુ એ વિદ્યાર્થી ભાઈઓ બહેનો ટ્યુશન ફી માટે અથવા એ વિદ્યાર્થીઓ સિક્યુરિટી ડિપોઝિટ માટે હજુ સુધી ઓનલાઈન અરજી સાથે કરી નથી. તો અહીંયા તમને જે પણ આજની અપડેટ જોવા મળશે એમાં તમે જોઈ શકો છો કે અહીંયા બે લિસ્ટ તમને જોવા મળશે. લિસ્ટ ઓફ ધ કેન્ડિડેટ કે જે વિદ્યાર્થીઓને ટ્યુશન ફી લેવાની છે અને નીચે જે લોકોને સિક્યુરિટી ડિપોઝિટ લેવાની છે એ બંને વિદ્યાર્થીઓનું જે વેબસાઇટમાં નામ છે ડિક્લેર કરવામાં આવ્યું છે. આ બંને પીડીએફ છે તમે ડાઉનલોડ કરી લેશો. ડાઉનલોડ કર્યા પછી એમાંથી તમારું નામ છે કે નહીં એ તમારે ચેક કરી લેવાનું છે. અને જો આ બંને પીડીએફમાં તમારું નામ હોય તો તમારે 29 તારીખથી લઈ અને 8 ફેબ્રુઆરી સુધીમાં ઓનલાઈન તમારે અરજી સાથે કરવાની રહેશે. ઓનલાઈન અરજી તમારે કઈ રીતે કરવાની છે એના પર લાઈવ પ્રોસેસનો વિડીયો મેં બનાવેલો છે. એ વિડીયો તમને ચેનલમાં મળી જશે. એ વિડીયો જોઈ અને તમે સ્ટેપ બાય સ્ટેપ મિસ્ટેક ફ્રી વગર ઓનલાઈન અરજી છે એ કરી શકો છો. એમાં તમારે તમારી બેંકની વિગતો છે તે નાખવાની હોય છે. તો અહીંયા જે લિસ્ટ છે એ બંને લિસ્ટમાં તમારે જોઈ લેવાનું છે. અથવા નીચે જો તમને તમારા અકાઉન્ટમાં જે ફી રિફંડ છે અથવા સિક્યુરિટી ડિપોઝિટ રિફંડ છે જમા થઈ ગયું હોય તો એનું લિસ્ટ પણ નીચે જોવા મળશે. અને જે વિદ્યાર્થીઓ રિફંડ નથી થયું અન્ય કારણોસર તો એ લિસ્ટ પણ અહીંયા જોવા મળશે. તો આ બંને લિસ્ટમાં તમારે ચેક કરી લેવાનું છે. જો આ બંને લિસ્ટમાં તમારું નામ હોય તો તમારે ફી રિફંડ માટે ઓનલાઈન અરજી સાથે કરી દેવાની રહેશે. તો આ અપડેટ તમને પસંદ આવે તો લાઇક કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. સ્કોલરશિપની અપડેટ માટે હજુ તો ઇન્સ્ટાગ્રામમાં ફોલો ના કર્યા હોય તો ઇન્સ્ટાગ્રામમાં પણ ફોલો કરી લેજો.